સિહોરી મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ. કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા નેશનલ હાઈવેનો અંધેર વહીવટથી રોડ પર ખાડાના કારણે અકસ્માત થાય છે. થરા સર્વિસ રોડના ખાડાથી બંને સાઈડે વેપાર કરતા વેપારીઓ અને રાહદારીઓને બાઇક તેમજ કાર ચાલકોને અકસ્માતનો ભોગ બને છે. આજે મંગળવારના રોજ કાંકરેજ ઓગળ તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં ડીસા પ્રાંત ગઢવી, કાંકરેજ મામલતદાર પટેલ, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી તેમજ તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા વિકાસના કામોને લઈ અલગ અલગ રજૂઆતો કરવામાં આવી. જેમાં થરા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે જેવી બંને સાઈડે સર્વિસ રોડ બનાવેલ છે, જે બંને સાઈડના સર્વિસ રોડ ઘણા વર્ષોથી તૂટી ગયા છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે, જેમાં પાણી ભરાઈ રહ્યા ત્યારે નાના વાહનો ઘણીવાર પલટી ગયા છે. લોકોના હાથ પગ તૂટ્યા છે. વારંવાર હાઈવે ઓથોરિટી અને સરકારી કચેરીઓમાં લેખિત રજૂઆતો કરવા છતાં હાઈવે ઓથોરિટી સાંભળતા નથી, જેનું નિરાકરણ લાવવાયું. મુડેઠાથી ભલગામ સુધી હાઈવે પર મોટા ખાડા પડ્યા છે. સિહોરી નાળા પાસે ડુંગરાસણ પાસે જીવલેણ ખાડા છે, જેનું સમારકામ ત્યારબાદ વારંવાર થતાં ટ્રાફિકની સમસ્યા થાય છે, જેનું નિરાકરણ લવાયું તેમજ અન્ય કામો માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી કલેક્ટર ગઢવી દ્વારા તમામ રજૂઆત ધ્યાને લઈ જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી લાવવામાં આવશે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. એ ખેડૂતોનું જે સર્વે થયું હતું, ગામ સેવકો કરવા ગયા હતા, એમાં વરસડા તો 100% નીટ બતાવ્યું છે કે હું પોતે જોવા ગયો છું કે 8 ફૂટ પાણી ભરેલું હતું. આ ખેડૂતોની જે ગામ સેવકોએ સર્વે કરીને આગળ કોઈ કાર્યવાહી કરી એ બાબતમાં શું છે? ફરી જ્યારે માવઠું થયું ત્યારે મગફળી જેવા પાકને નુકસાન થયું છે. એ કાંકરેજ તાલુકાની અંદર પણ મોટા ભાગે નુકસાન થયું છે. તો એ સર્વે કરવાની કામગીરી ક્યાં પહોંચી અને એ સર્વે થયા પછી એ રિપોર્ટ તમે ક્યાં સુધી પહોંચાડ્યો છે એનું મને લેખિત, કારણ કે ઘણા ખેડૂતોને મેં પૂછ્યું તો એમના ખાતામાં આ સહાય રૂપી એક પણ રૂપિયો હજુ આવ્યો નથી. નમસ્કાર સર.